वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगत्हिताय विघ्नेश्वराय वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्धिताय नागाननाय श्रुतियज्ञ विभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। श्री गुरु शरण सरोज रज निज मन मुकुर सुधार बरनव रघुबर विमल जस जोदायक फल चार बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहे हरहु कलेश विकार। वीर वीर महावीर सुखी नदी में चलावे नीर भूख्या ने खिलावे खीर नंगे को पहनावे चीर। मांजनी के लाडला हे मांजनी के लाडला वीर हनुमान तुम्हारी जय हो। माँ चिंता विघ्न विनाशिनी माडे तो कमलासनी सको विसहते तो हंसवाहिनी माडे विसहते तो हंसवाहिनी माता दुर्गा हमें दे हो समान। बनंद लम फट न फट छोरू बने अनमात छोड़े न तो ये माया हे आज खोल ले खेलवा बाल ने मावड़ी तू आज तर छोड़ नहीं जोग माया। माड़ी खोल ले खेलवा बाल ने मावड़ी तू आज तर छोड़ नहीं जोग माया। आज तर छोड़ नहीं जोग माया। आज तर छोड़ नहीं
કાર્યક્રમની શુભ શરૂઆત માં ભગવતીને યાદ કરીને મારા શબ્દોની શરૂઆત કરી છે પણ જેના નિમિત્તે હું તમે ભેગા થયા છે એવા આજના આપણા રાજા એટલે વરરાજા નીતિનભાઈ અત્યારે આવી રહ્યા છે એમને તાળીઓના ગડગડાટથી આપણે વરરાજાને વધાવીએ અને સાથે અમારા પરમ સ્નેહી ખાસ મિત્ર એવા બોરડા સરપંચ શ્રી રાજુભાઈ ભમ્મર અમારે ભરતભાઈ ભમ્મર રામકૃષ્ણ સ્કૂલ એન્ડ હોસ્ટેલ તમામ મિત્રો અમારા વિહાતાથી લઈ ગિલવાતા અને બધા મિત્રો આવ્યા છે એમને હું રાઠોડ પરિવાર વતી આવકારું છું પધારો ના તોડે પગે હાંકડા એ મોગલ વેલી કર દેવા થોડું બધામાંથી બે જ ઓછું કરી નાખ્યું આજે નકરું ગમક ગમક થાય ને થોડોક બહાર આવી જવાનું પછી તને આવો ડાયરો કરજો તાર લગ્ન માં વાહ આવે હામટી એ તને ખમાવે કરે ખોડિયા કરે ખોડિયા આવી જાણ પરિવારના આંગણે એક તો કાંચન વર્ષો મેં
હસે અનોલ ખના લાગી આ પણ સ્વસજનો સૌ સગા ભલે ને આવ્યા એ અમે જોતા હતા તમારી બધાની વાત પરિવારનો આંગણો છે અને આ ગામનું એક ગૌરવવંતું નામ કહું તો કહી શકાય એવા ભાઈ નીતિનના લગ્ન છે ત્યારે અમારા કલાકારોનો લાડીલો છે અને એના લગ્નમાં આજે અમને ગાવા બોલવાનો અવસર મળ્યો છે ત્યારે બધા કલાકારો એક મિત્રતાના દાવે પ્રેમના તાતને જોડાઈ અને પોતાનું આંગણું છે એવું સમજીને અમે આવ્યા છીએ આજના કાર્યક્રમમાં ભજનની દુનિયામાં જેને ભાત પાડી છે આ બધાને ખબર છે ભગોડા લાખોની બેદનીમાં માં મોગલના સાનિધ્યમાં દીપક બાપુ હરિયાણીથી જ કાર્યક્રમની શરૂઆત થતી હોય છે એવા ભજનના આરાધક દીપક બાપુ હરિયાણી ઉપસ્થિત છે જોરદાર તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ અને એવો જ એક ઉંમરમાં બહુ નાનો કલાકાર છે પણ જેને સાંભળવા એક જીવનનો લાવો છે જેના પારણામાંથી જ સુરનું જેને જ્ઞાન છે સુરની સંગત છે એવો કીર્તિ બારોટ અહીં ઉપસ્થિત છે એમને જોરદાર તાળીઓથી આપણે વધાવી અને જેમના પિતાશ્રીનું બહુ જૂનું અને જાણીતું નામ એવા ચોથા ભગતનું નામ આપ બધાએ સાંભળ્યું છે એમના દીકરા એટલે પંકજભાઈ મકવાણા ઉપસ્થિત છે એમને પણ આપણે તાળીઓથી વધાવી આની નામાંકિત બધા કલાકારો આવવાના છે પણ આજ નીતિન તે આટલા સમયમાં શું વગાડ્યું ને શું કર્યું છે એનો સરવાળો આજ તારા ઘરના આંગણે જોવા મળશે ત્યારે મારા ગુરુશ્રી મુરબ્બી માયાભાઈ આહિર થોડી જ વારમાં ઉપસ્થિત થવાના છે એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો કારણ કે માયાભાઈની હાજરી હોય ને ત્યારે એટલું માની લઉં કે વરાજામ કાંઈક હોય હા અને સામે પણ હાકીમ જેવો ડાયરો બેઠો છે એના કરતાંય બેન્જો પર સંગત આપે છે આ મંજીરા પેટીઓમાં કડી ગયા ઘડી બંધ કરી મેં કીધું હાર બોલી કોલુમોમાં મંજીરા નથી કરી મને એવું લાગ્યું બહુ ખણખણ થોડાક ઝાંઝરના અવાજ ઓછા કરો પછી તો થશે જ અત્યારે ઓછા કરો પણ બેન્જો ઉપર સંગત આપે છે તમે બધાએ પૂજ્ય નારાયણ સ્વામી પૂજ્ય નારાયણ બાપુથી લઈ અને હર હંમેશના માટે લક્ષ્મણ બાપુ બારોટની કેસેટ જોતા હો તો બેન્જોમાં સંગત આપતા રાજુભાઈ મકવાણા નજરે પડે છે એવા રાજુભાઈ મકવાણાને જોરદાર તાળીઓથી વધાવો અને માયાભાઈના કાર્યક્રમ દેશમાં હોય કે વિદેશમાં હોય ગુજરાત કચ્છ કાઠિયાવાડથી લઈને એક એવો ઉંમરમાં નાનો ઉસ્તાદ છે પણ જેનો હાથ જ એવડો મજા આવે તબલા વગાડતો હોય તો સાંભળા કરી એવો મુકેશ બારોટ એમને જોરદાર તાળીઓથી વધાવો એમની બાજુમાં સંગત આપે છે એ અમારા તમામ કલાકારોની સાથે તલગાદેડામાં પૂજ્ય બાપુના સાનિધ્યમાં જે કલાકારો આવે ને ત્યારે એમ કે રઘુરામ બાપુ લહેર કરાવો બધા કલાકારો સાથે આ બે ઉસ્તાદની હારે ગાવું એ પણ આજે અમારા માટે આનંદની વાત છે રઘુરામ બાપુને જોરદાર તાળીઓથી વધાવો અને એક બે ઈશ્વરદાસ બાપુ મુકેશભાઈ મેહુલભાઈ ત્રણેય મંજીરાના માણીકર એને પણ તાળીઓથી વધાવો અને જેપી સાઉન્ડ એ પણ ઓપરેટર બહુ સારા છે ઉંમરમાં નાનો જ પણ સાઉન્ડ ઓપરેટર બહુ સારું કરે છે મારા ભાઈબંધ છે ખાસ મિત્ર છે જેપી સાઉન્ડને વધાવો અને વિડીયો વાળા બિચારા અદબ કેમ વળી ગયા અત્યારમાં હવે એવી કાંઈ ટાઈટ નથી ખુલ્લા દિલથી લગ્નમાં ગઈ હું જઈને હું ઉભા આપણે ચેતન વિડીયોનું શું નામ છે હે જય ડિજિટલ વિડીયો આ બધાના પરિચય આપ્યા પછી પાછળ ઊભા છે અને મારી વિનંતી શક્ય હોય તો બેસી જાઓ કારણ કે ગામ તમારું છે પ્રોગ્રામ તમારો છે અમે તો અહીં મહેમાન ગતિ કરવા આવ્યા છીએ બેસી જાઓ તો વિડીયોમાં રૂડું લાગે આ લાઈવ પ્રોગ્રામ છે ને કોકને એમ થાય શેળાવદરમાં બધા ઊભા જ રહેતા ઊભું તો ચૂંટણીમાં રહેવાય ભાઈ ડાયરામાં બેસી જવાય બાપ બેસી જાઓ બધા હા એટલે આ બીજા આપણને જોવે ને તો વ્યવસ્થિત લાગીએ આપણે ત્યારે